નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. તો આજે આપણી ટ્રીપ થઈ ગઈ છે ઓન. અમે બધા જઈએ છીએ ઈસકકુલ અહીંથી 300 કિલોમીટર જેવું દૂર છે. તો અમે અહીંયાથી લેવાના છે બસ સ્ટેશન સુધીની ટેક્સી, અને ત્યાંથી માશરૂદકા અથવા તો ટેક્સી કરાવીને જવાના છે. હવે ત્યાં જઈને જોઈ કઈ રીતનો બધો માહોલ છે. અમારા ઘણા મિત્રો ત્યાં છે અને એને મળવાનું છે, ફૂલ મોજ કરવાની છે. ચાલો તો બન્યા રહો આપણા વ્લોગરે, તમને ઈસકકુલના દર્શન કરાવીશું. તો મિત્રો અમારી ટેક્સી આવી ગઈ છે. હવે આ ટેક્સીમાં આપણે જવાનું છે બસ સ્ટેશન સુધી. ટેક્સીમાં આપણે આપણો ઠેલો મૂકી દીધો છે, સામાન લઈ લીધો છે 2 દિવસનો. બેહી ગયા ને? રેડી ભાઈ, એકદમ રેડી. હાલો બસ સ્ટેશન વયા જઈ. ફાઇનલી માય બોયઝ ઓન ટ્રીપ. ઊંધી નાખી નવી છે કે જૂની? મિત્રો બસ સ્ટેશને પૂગી ગયા છીએ, ટેક્સીમાંથી ઉતરી ગયા. ટેક્સી વાળા આવી ગયા છે, અમને કે અમે લઈ જઈ. બસ સ્ટેશન આવી ગયા છીએ, પણ અમારે જવાનું છે નહીં માસૂદ કમાન બસમાં. અમે અહીંયા કરાવી છે ટેક્સી. ભાવ કર્યો છે મયુરભાઈ 1500 રૂપિયામાંથી 500 રૂપિયા આપી રહ્યા છે પિયુષભાઈ કેવું, પણ પિયુષભાઈ પોતાના વખાણ નથી કરી શકતા, એટલે લાવો હું કરી દઉં. ભાઈ જો તમને છે ને ટેક્સી નું બધું બતાવું તમને, એને હાવ મેં કહી દીધું ચોખ્ખું કે અમે અહીંયા ચોથા વર્ષમાં છીએ ને અમને બધું આવડે છે ને અમને બધી ખબર છે. જો ટેક્સી મારા મિત્રો બધા આ રીતનો કંઈક માહોલ હોય અહીંયા. આ બધો ટેક્સી વિભાગ છે. ઓલી બાજુ છે ત્યાં બધા મિની બસ ને એવું બધું ત્યાં હોય ને. અહીંયા અમે વાત કરીને આ ટેક્સી કરાવી છે. આ ટેક્સીમાં આપણે ઈસકકુલ જવાનું છે. તો ગાઈસ અમે ફાઇનલી ટેક્સીમાં બેસી ગયા છે. બહુ ટેક્સી ગોઈતી, બહુ ધેડ કરી, પણ છેલ્લે મળી જ ગઈ અમને. શું કેવું મયુરભાઈ તમારું? બસ બહુ મોજ આવે છે અને જલ્દી પહોંચી જવું છે, કેમ કે ખૂબ યાદ આવે છે અમારા ન્યાના દોસ્તારોની. મુલાકાત કરો ટેક્સી વાળા ભાઈ. આ અમારો ટેક્સી વાળો ભાઈ છે. હેલો ગવારી. એને કઈ ખબર નથી પડતી. અમે એને ગમી કે તો એને કઈ ભાન નહીં પડે. એ હાવ ભોળો માણસ છે, ભગવાનનો સારો એવો પકડો છે. અમે જબર લેવા માણસો અહીંયા મળતા નથી, પણ ભાગ્ય અમને મળી જાય છે એટલે સારી વાત છે. તો બાકી અમારા વ્લોગરે તમે જોડાયા રહ્યો, તમને આગળના દર્શન હળવું કરાવશું. રસ્તા બસ્તા જોવો તમે. પેટ્રોલ પંપે ગાડી લીધી છે આપણે. ભાઈએ કેબલ નથી ગાડીમાં, કેબલ લેવો પડે એમ છે. અહીંથી મેગઝીન છે આવડી અહીં દુકાન. હવે અહીંથી છે ને હમણાં આપણે કેબલ લઈ આવી. હાલો કેબલ લેતા આવી. મારો ભાઈ કેબલ લેવા આવી એવો. બોટલ ન લઈ લે તો એને કે પૂગવાનું છે. હેલો આપણને છે ને મેળા નથી કેબલ. આપણે નીટ્રો લઈ લીધો છે એક, પીવા થાય ટેક્સીમાં. હવે આગળની મેગઝીને ક્યાંક આવે ને તો ત્યાં લઈ લેવો છે, ત્યાં મળે ને તો ત્યાંથી લઈ લેશું. ચાલો કંઈ વાંધો નહીં. રીસલો તો બહાર આટા મરે છે મિત્રો. આપણી ટેક્સી જો તમે કેમ પણ આખી કાળી કાળી. તો મિત્રો અહીંયા છે ને કચ્છની ધરતીની જેમ નીકળી વેરાણ જમીનો પડી છે. મયુરભાઈ કહે છે લેવાનું, પણ હવે આપણે અહીંયા લઈને તો શું કામ છે. આવડેના દોસ્તારની ઘેર લેતે હોય એક કેબલ લેવા. એના દોસ્તારની ગાડીમાં જોવે છે કેબલ છે કે નહીં. એનો દોસ્તાર કહે કે મારી ગાડીમાં હોય ને તો હું તમને આપી દઉં. એનો દોસ્તાર અહીંયા એક પેટ્રોલ પંપમાં રહી છે બિચારો, સારો માણસ છે. અત્યારે આ સમયે દરવાજા ખખડાવ્યા ત્યારે ખુલ્યા એના દોસ્તારે. સારી વાત કહેવાય જો મળી જાય તો કેબલ. ગીત બીત વગાડીએ એમ આપણે, બીજું તો શું હોય. જો બાકી મિત્રો તમે અહીંયા પેટ્રોલ પંપની સિસ્ટમ કંઈક એવી હોય, જો આ રીતના આવી રીતના બધા બોક્સ આવી રીતના હોય. અહીંયા અહીંથી ભાઈ આપણે એક કોડ આવે, આમાં મોબાઈલ દ્વારા પૂરે આ લોકો
એ કોડ નાખીને સ્લીપ કાઢીને ડાયરેક્ટ આપણી હાથે જ તે પેટ્રોલ ભરવાનું હોય. અહીંયા કોઈ વ્યક્તિઓ ઊભા નથી હોતા કે ભાઈ આપણે એને પૈસા આપીને પછી એ ભરી દે, એવું નથી. આપણે હાથે જ ભરવાનું હોય છે. કેબલ મેળવો છે આને એક, હવે હાલી જાય તો મજા આવી જાય, મોજ પડી જાય, મોજ. 4 કલાકનો રસ્તો છે, 4 કલાકનો. અત્યારે અહીંયા વાગ્યા છે 6:30 વાગ્યા છે. 10 10:30 બાજુ પુગાડી છે આપણને. ત્યાં સુધી ગીત બીત વગાડીએ ને મસ્ત મોજ કરીએ. સાંજ પડી ગઈ છે મિત્રો. અફસોસ એ વાતનો છે કે તમને આ રાતે કઝાકિસ્તાનની અને કિર્ગિસ્તાનની બોર્ડર નહીં બતાવી શકીએ. આજે ઉપર જે આ ડુંગરા દેખાય છે ને એની ઓલી બાજુ કઝાકિસ્તાન આવી જાય, બીજો દેશ. પેટ્રોલ પુરાવા ઊભી રાખી છે મારા ભાઈએ. પેટ્રોલ પતી ગયું. આ રસ્તાની વચ્ચે ક્યાંક ઊભી રાખી છે, સામે પેટ્રોલ મળે છે. મને એમ લાગે બ્લેકમાં કામ ધંધો હાલતો લાગે. બાટલા મોઢે પેટ્રોલ વેચાય છે. રસ્તે ભેગાથી ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. કઝાકિસ્તાન ને કિર્ગિસ્તાનની બોર્ડરનો રસ્તો છે આ. જોઈ શકો છો મિત્રો તમે. અહીંયા મને એમ છે આ ભાઈ રહેતો હશે, એની ગાડી લઈને પેટ્રોલ વેચવા આવ્યો છે. તો રસ્તાની વચ્ચે ભાઈ ગ્લોબસ આવી ગયું છે ચા પાણી પીવા. પેલા ચા પાણી તો ન મળે અહીંયા. ઋષિભાઈને છે ને તરસ લાગી છે. ઋષિભાઈ કે આપણે કંઈક લઈ આવીએ. શું કેવું ઋષિ? કાંઈક લઈ હવે. ચા મળતી હોય તો કેવી મજા આવત? અરે મોજ જ આવે. ખેતલા આપા ટી સ્ટોલ એમ લખ્યું તો અહીંયા ગ્લોબસની જગ્યાએ. કાંઈ વાંધો નહીં. હવે અહીંયા જે વસ્તુ મળે છે એ જ લઈ લઈ. ગોરીલા મળી ગયો છે મેંગો ફ્લેવરમાં આપણને. 3 ગોરીલા. હાલો બિલ કરાવી. હાલે. ઋષિભાઈ નેટ્રો લઈ લીધા, સોરી ગોરીલા લઈ લીધા છે ઋષિ બ્રોએ. પૈસાનું પેમેન્ટ કરી રહ્યા છે ઋષિભાઈ. એ ઋષિભાઈ મોંઘું છે તો હું કામ લીધી? મોજ કરવા. તો પછી શું ટેન્શન છે? હાલ ની ભાઈ. હવે આપણે પાછા ગાડીમાં બેસીશું. હજી તો અડધો રસ્તો નથી થયો, ખૂબ જ લાંબો રસ્તો છે. આ રહી આપણી ગાડી ને આ રહી આમી બધા. ચાલો ત્યારે. જૂના ડ્રાઈવરને છે ને કંઈક કામ આવી ગયું, ઘેરેથી બાયુના ફોન આવી ગયા. હવે એ જાય છે અને બીજી ગાડી અપાવી છે. ગાડી થોડીક જૂનવાણી છે પણ મસ્ત ગાડી છે. આપણને આવી ગાડીના શોખ ક્યારેક ક્યારેક. દવાઈ સ્પાસીબા દા ખરા છો. હવે આ ગાડીમાં આપણે ડેસ્ટિનેશને પૂછ્યું. જો મિત્રો મેં કીધું હતું એમ અહીંયા હાથે પેટ્રોલ ભરવું પડે. આ ભાઈ ભરે છે. ગાડી બદલાવી છે આપણે, પણ એમાં પેટ્રોલ તો પુરાવવું પડશે ને પુગાડવા હતું ડેસ્ટિનેશન. ચાલો જોઈએ આપણે નજીક જઈને કઈ રીતના શું છે. ભરાઈ ગયું છે પેટ્રોલ. 400 રૂપિયાનું ભર્યું છે ભાઈ. તો ભરી લીધું છે આપણે પેટ્રોલ. ઋષિને બીક લાગે છે. હાલો હાલો કેવી પણ આમ જો રજવાડા જેવી ગાડી કે નહીં? જિંદગીની માસી અને માસા બે એક કર્યા. ફાઇનલી ગાઈસીસ પૂગી ગયા છે અને હાવ થાકી ગયા છે. કેમ કે 4 કલાક છે ને ટ્રાવેલિંગ કરવું ને કારમાં, એ પણ એક સંઘર્ષ છે. શું કેવું મયુરભાઈ તારે? મારે તો તું બોલી ગયો ઈ જ કહેવાનું હોય. શું વાત છે. આવો ભાઈબંધ મળી જાય ને તો કઈ એક ના ભવ ભવ તરી જઈએ આપણે. નાની એવી જિંદગીમાં મોટી જિંદગી જીવી જાય. ફાઇનલી ગાઈસ ફ્લેટમાં પૂગી. બોલ કાઢે બધા બહુ ઠંડી હતી.
દર્શભાઈ આવી ગયા અમારા. કેમ છે ભાઈ? મોજ? બસ હો, બહુ મોજ. થાકી ગયા પણ મોજ આવી. કેમ છે ભાઈ? ઓહો. કેમ છે મિત્ર? મોજ ને? કેમ છે ભાઈ? ખુશી? મોજ ને? ઓહો. તો કેવડો થઈ ગયો જો તો આ. મોટો થઈ ગયો, મહિનાથી પહેલા જ મેળો હતો. ગાઈસ જુઓ હાવ બનાવ્યું છે પૂરી, શાક, હું બનાવ્યું છે દાળ અને શેફ મસ્ત અમારો. અમારી હાટું તૈયાર રાખ્યું છે. અમે હજી અહીંયા મોજ પીધા જ આવી. છે. પણ અમને આવી ફેસિલિટી અમારા ભાઈબંધ જ આપી કે બીજું કોઈ ન કે બાકી બધું મયુરભાઈ પૂછો. બાકી છે મળવાનું. ગાઈસ આમ જો તમે અમે ભૂગી ગયા ને આમ તમે જોઈ શકો છો ઓહો. અમારા મિત્રોનો ફ્લેટ નેકરા સોપડા દેખાઈ રહ્યા છે. બહુ વાસે છે મિત્ર. બહુ વાસે છે મિત્ર. ભૂકા કાઢી નાખે એવા અમારા મિત્રો. આ અમારા મિત્રો. તો ગાઈસ હવે છે ને જમી લઈને પછી છે ને કાલ મળીશું.